વાતોમાં પણ આ મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે છે। એ સંવિધાનના બેઝિક સ્ટ્રક્ચરથી જો કોઈ વસ્તુ ટકરાય તો એ કાનૂનમાં શક્ય નથી। એની માટે તમારે સંવિધાન જ બદલવું પડે। મુસ્લિમો અને ક્રિશ્ચનો માટે આ કાનૂન ના હોઈ શકે। બલાત્કાર માટે ઘણા બધા કાનૂનો બની ગયા છે। આપણે ગુજરાતમાં જ જોયું, આપણે યુપીમાં પણ જોયું, મહાકુંભની અંદર પણ એક રેપ થયો, બલાત્કાર થયો એક દલિત દીકરી સાથે। નું નામ અને પરિચય? મારું નામ નૂરજહાં દીવાન છે અને હું સામાજિક કાર્યકર્તા છું। અત્યારે ગુજરાત સરકાર દ્વારા યુસીસી નો એક કાયદો પ્રસાર કરવા જઈ રહ્યો છે, એને લઈને તમે શું કહેશો? જો એને લઈને અમારો સખત વિરોધ છે। વિરોધ એના માટે છે કે જો અમે બંધારણની વાત કરીએ અને બંધારણમાં આર્ટિકલ 25માં ચોખ્ખું લખ્યું છે કે દરેક વ્યક્તિ પોતાના હિસાબથી ધર્મનું પાલન કરી શકે, તો આ બંધારણની જે 25નું જે કલમ છે એને લઈને એનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે। ભારત એક ધર્મ પ્રેમી ના લોકો રહે છે ભારતની અંદર અને દરેક સમાજના લોકો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ધર્મના લોકો પોતપોતાની રીતથી ધર્મ પાળે છે ના વર્ષોથી ચાલી આવ્યું છે। વર્ષોથી આ પરંપરા છે કે દરેક વ્યક્તિ આપણી રીતથી એનો ધર્મ પાળી રહ્યો છે। એવી જ રીતે અમે પણ અમારો ધર્મ પાળી રહ્યા છીએ, કોઈને કોઈ પ્રોબ્લેમ જ નથી। પછી યુસીસી લાગુ કરવાનું ક્યાં આવે છે ભાઈ? યુસીસીમાં તમે જો સરિયા કોર્ટને લઈને તમને વધારે પ્રોબ્લેમ છે, જો તમે યુસીસી બધી બાજુ લાગુ કરવા માંગો છો અને અમે ઉત્તર પ્રદેશની જો વાત કરીએ કે ત્યાં જો યુસીસી લાગુ કર્યું હોય કે યોગી અગર જો યુસીસી લાગુ કર્યું છે તો ત્યાં આદિવાસીઓને બાકાત રાખ્યા છે। તમે યુસીસી બધાની માટે સેમ લાવો ને। જો એક વાત એ કરો છો કે યુસીસી અમારે બધાની માટે સેમ છે તો પછી ત્યાં આદિવાસી લોકો એમના ધર્મના હિસાબથી ધર્મ પાળી શકે છે। અગર અમે મુસલમાનોની વાત કરીએ તો ભાઈ અમારા કુરાનમાં જે લખ્યું છે એ હિસાબથી અમારો નિકાહ થાય છે। જો તમે બહુપત્નીત્વની વાત કરો છો તો તમે મોંઘવારી એટલી બધી લાવી દીધી છે ને કે એકનું પૂરું કરવું બહુ મુશ્કેલ થાય છે, તો 4 પત્નીની તો બહુ દૂરની વાત છે। તો તમે જાણી જોઈને મુસલમાનોને હેરાન કરવા માંગો છો। જો તમે સમાનતાની વાત કરો છો કે બધાના માટે એક કાનૂન, તો પછી બીજા ક્રિમિનલ કાનૂન છે એ બધાના માટે કેમ એક નથી રાખતા? એમાં તમે કેમ પ્રોબ્લેમ કરો છો? અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે આ એક જ સમાજને લઈને આને ટાર્ગેટ કરવાનો નથી, આ તમામ સમાજ માટે છે। જો તમામ સમાજ માટે હતો તો પછી ત્યાં તમે આદિવાસીઓને કેમ છોડી દીધા? કેમ એમની દેખો આ પ્રોબ્લેમ બહુ થવાનો છે, હિન્દુઓમાં બી થવાનો છે, ક્રિશ્ચનોમાં બી થવાનો છે કે હિન્દુ લોકો એમના ધર્મના હિસાબથી ફેરા લે છે મેરેજમાં, મુસલમાનો નિકાહ પડે છે એમના ધર્મના હિસાબથી। તો ધર્મપ્રેમી લોકો રહે છે, ધર્મનું પાલન કરવાવાળા લોકો રહે છે, તો આમાં બધાનો વિરોધ હોવું જોઈએ અમુક વાતોમાં। પણ આ મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે છે। ભાઈ અમે કેવી રીતે મૈયતને નવડાવીએ ને મૈયતને કેવી રીતે દફનાવીએ કે અમારા ઘરમાં કોને દત્તક લેવું છે ને કોને નથી લેવું ને તમે નક્કી ના કરો। હું કયો ધર્મ પાળીશ ને મને કેવી રીતે રહેવું છે હું નક્કી કરીશ, તમે નક્કી નહીં કરો। અત્યારે એનો મતલબ એમ કે આ કાયદો જે પ્રસાર થયો છે એમાં તમારો વિરોધ છે કે વિરોધ છે। અને ક્યાંય ને ક્યાંય મુસલમાન સમાજને ટાર્ગેટ કરવામાં મારો તો વિરોધ છે, પણ બધા લોકોને વિરોધ થવો જોઈએ કેમ કે આ એક દરેક વખતે પીએમ સાહેબે જે કઈ નિર્ણય લીધા છે એ ખોટા જ લીધા છે। એ પછી નોટબંધી કેવી રીતના ખોટા લીધા છે? એટલે નોટબંધી તમે જોયું હશે, નોટબંધીમાં બી લોકો હેરાન પરેશાન થઈ ગયા ને હવે યુસીસી ને લઈને આવ્યા છે તો આમાં પણ લોકો હેરાન જ થવાના છે, વિરોધ જમીને હોવાનો છે ને ખાલી મુસલમાન નહીં બધા સમાજના લોકો વિરોધ કરવાના છે। આમાં પણ કેવી રીતના લોકો હેરાન થશે એવી કઈ ડિટેલ વાઇઝ બતાવશો આપ? જો કુરાનમાં જે લખ્યું છે, હું મુસ્લિમ છું તો હું મુસ્લિમના હિસાબથી બતાવીશ કે અમારા કુરાનમાં જે છે કે ભાઈ નિકાહ પડવો છે, 3 વખત કબૂલ કેવું છે। હવે તમે એ રીતે લઈ આવો કે ના એક જ બધું સરખું કાનૂન એકના માટે તો ના હોઈ શકે ને। હા, ને રજિસ્ટર મેરેજ કરાવે છે લોકો, ઘરમાં નિકો થઈ જાય છે તો રજિસ્ટર મેરેજ કરી લે છે, તો પછી એક સમાન તમે સિવિલ કોર્ટ ક્યાં લાવવાની વાત કરો છો? રવિન્દ્રનાથ ટેગોર જો હતા એમણે કહ્યું હતું કે જો તમે કાનૂન બનાવો તો હિન્દુઓ, શીખ અને બૌદ્ધ ધર્મના જે લોકો છે એમના માટે આ કાનૂન હોઈ શકે, પરંતુ મુસ્લિમો અને ક્રિશ્ચનો માટે આ કાનૂન ના હોઈ શકે કેમ કે એમાં પછી આમનો ધર્મ અલગ છે અને એમના જે ગ્રંથ છે એ પણ અલગ છે, તો એમના મેરેજ કરવાના જે રીતિ રિવાજ છે એ અલગ છે, તો એમને આમાંથી બાકાત રાખવા જોઈએ। આપનું નામ અને પરિચય જણાવો? મારું નામ એઝાઝ ખાન પઠાણ, સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત। જે ગુજરાતમાં યુસીસી નો કાયદો જે પ્રસાર કરવા જઈ રહ્યા છે અને લોકોને એવી માનસિકતા છે કે આ મુસલમાનને હેરાન કરવાનો આ કાયદો છે,
તો આમાં જ્યારે મુખ્યમંત્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આમાં તો તમામ સમાજને ફાયદો છે, કોઈ એક સમાજ માટે નથી. સૌથી પહેલા કે આજે યુસીસી નો કાનૂન એ પસાર કરવામાં નથી આવ્યો, એ લોકોની ગલતફહેમી છે. યુસીસી નો કાનૂન બનાવવા માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને કમિટીના ગઠનની અંદર તમામ લોકોના જે મંતવ્ય લેવામાં આવશે ગુજરાત માટે, અને ત્યાર પછી એ મંતવ્યો ઉપર કાનૂન બનાવવામાં આવશે. બીજી વસ્તુ એક એ છે કે સંવિધાન જે આપણા દેશનું સંવિધાન છે, એ સંવિધાનના બેઝિક સ્ટ્રક્ચરથી જો કોઈ વસ્તુ ટકરાય તો એ કાનૂનમાં શક્ય નથી. એની માટે તમારે સંવિધાન જ બદલવું પડે. તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે તમામ દેશના નાગરિકોને સમાન રીતે રહેવાનો અધિકાર છે, અને સમાન રીતે જે રહેવાના અધિકાર ઉપર જો વાત કરવામાં આવતી હોય તો આપણે અધિકારોની વાત છે, અને એ બાબતે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ સરકાર પણ કરી રહી છે અને મુસ્લિમોની વાત કરી રહી છે. જો લગ્નનો તમે વાત કરો કે કઈ રીતે લગ્ન કરવા, કઈ રીતે બાળકોને દત્તક લેવા કે નહીં લેવા, કઈ રીતે તમારી પ્રોપર્ટીમાં તમારું જે શેરિંગ છે તમારે કઈ રીતે કરવું, એ તમામ બાબતો જોવા જઈએ તો ફક્ત અને ફક્ત માઇનોરિટી સમાજની વાત નથી. જે બહુમતી સમાજ છે એ બહુમતી સમાજના લોકોના પણ ઘણા બધા એવા પ્રશ્નો છે જેના એમના હકો છે, એમનું પણ હનન થવાનું છે. આપણે જોવા જઈએ તો જે લઘુમતી સમાજ છે તેમને અનડિવાઇડેડ ફેમિલી માટે જે ટેક્સ રિબેટ નથી મળતું અને બહુમતી સમાજને મળે છે, તો શું બહુમતી સમાજ પાસેથી તમે એ હક છીનવી લેશો કે લઘુમતી સમાજને એ હક આપશો? એ બાબતે ચર્ચા કરવામાં આવતી નથી. બીજી વસ્તુ છે કે જ્યારે મુસ્લિમની અંદર, લઘુમતી સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ એની પ્રોપર્ટીનો વીલ ના કરી શકે, એના મૃત્યુ પહેલા એ વીલ કરી શકતો નથી. હિન્દુ સમાજની અંદર, બહુમતી સમાજની અંદર વીલ કરવા માટેનો પાવર છે. તો વીલ કરવાનો જે પાવર છે, ત્યાં જે મહિલાઓ સાથે જે અન્યાય થાય છે એ બાબતે સરકાર આગળ આવતી હોય તો વેલકમ. ખૂબ સરસ કામ કરી રહ્યા છો કે તમે મહિલાઓને તમે જે એમના બાપ દાદાની જે પ્રોપર્ટીમાં ભાગ આપવાનું વાત હોય તો આ ભાગ આપશો, અને હિન્દુ સમાજના વીલ પાવર તમે છીનવી લેશો. એટલે આપ આ કરવા જઈ રહ્યા છો તો ખૂબ સરસ વસ્તુ છે. એટલે હજી એનું ગઠન થઈ રહ્યું છે કમિટીનું, અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા છે. ફક્ત મુસ્લિમ સમાજ એકથી વધારે લગ્ન નથી કરતું દેશની અંદર અને રાજ્યની અંદર, આદિવાસી સમાજ પણ છે. અમારા આદિવાસી સમાજના ભાઈઓ એ બહુપત્નીત્વ લગ્ન કરે છે. બીજા 2, 3, 4 મારા મિત્રો છે, એમણે વધારે લગ્ન કરેલા છે, ઘણા આદિવાસી સમાજના ભાઈઓ. તો એમને તમે આનાથી બાકાત રાખશો ને ફક્ત મુસ્લિમો માટે તમે આ કાનૂન બનાવશો? મારું નામ એઝાઝ ખાન છે, હું મુસ્લિમ ધર્મ પાળું છું અને મારી એક જ પત્ની છે. 8 થી વધારે વર્ષ થઈ ગયા. મારા ફાધર હમીદ ખાન પઠાણ હતા, એમના પણ એક જ પત્ની હતા. મારા દાદા હતા ઇનામત ખાન પઠાણ, એમના પણ એક જ પત્ની હતા. એટલે કઈ દેશની અંદર હાલમાં કોઈ વ્યક્તિ વધુ પત્ની કે વધુ બાળકો, મારી એક જ બાળકી છે, વધુ પત્ની કે વધુ બાળકો કંઈ રાખવા માંગતા નથી, કેમ કે દેશમાં મોંઘવારી બહુ છે, લોકો આમ જ તકલીફમાં છે. હોઈ શકે કોઈ વિચારધારાવાળા અમુક લોકો એવા હોઈ શકે, પણ એનો ધર્મમાં જો છૂટ છે તો એ છૂટ એને મળી છે તો એને પાળવાનો અધિકાર હોવો જોઈએ. ભલે હિન્દુ ધર્મ હોય, બહુમતી સમાજનો ધર્મ હોય, લઘુમતી સમાજનો ધર્મ હોય, આદિવાસીઓ માટે, દલિત સમાજ માટે, તમામ લોકો માટે જે હકો છે એ હકો ઉપર તરાપ મારવાનું કામ કરવાની સરકારને જરૂર લાગતી નથી. હજી એનું ગઠન થઈ રહ્યું છે કમિટીનું. આગળ ઘણા મુદ્દાઓ આવશે. જ્યારે મુદ્દાઓ આવશે અને જ્યારે ચર્ચામાં આવશે મુદ્દાઓ, ત્યારે એના ઉપર ખુલીને વિસ્તૃત રીતે આપણે વાત કરવા માટે વધારે સરસ રીતે વાત કરી શકીશું. એટલે લોકોમાં ભ્રમ ફેલાવવાનું બંધ થવું જોઈએ, અને મુસ્લિમ સમાજ આ બધી બાબતોની અંદર, એના ધાર્મિક બાબતોની અંદર ખૂબ જ એના ધર્મનું પાલન કરે છે, અને એ બાબતે એને કોઈ રોકી શકતું નથી. એ સંવિધાન એને પૂરા હક આપેલા છે. આપણે ભારત દેશની અંદર જ્યારે સમાન કાનૂનની વાત કરતા હોઈએ, અભી હાલ ફક્ત અને ફક્ત ગુજરાત અને ઉત્તરાખંડની વાત થઈ,
ગુજરાતમાં એ લાગુ કરવા જઈ રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા છે ને, ઘણા વર્ષોથી આ વાત ચાલી રહી છે. ગોવામાં ઘણા વર્ષો પહેલા યુસીસી લાગુ થઈ ગયું છે અને લાગુ થયા પછી જે પતિ ને એની પત્ની દ્વારા 2 વર્ષ સુધી બાળક ના થતું હોય તેને બીજા લગ્ન કરવાના એમાં અધિકાર આપવામાં આવ્યા છે. એટલે આ જે કોન્ફ્લિક્ટ થાય છે તમામ મુદ્દાઓ પર, કોન્ફ્લિક્ટ સમજવાની જરૂર છે. ભારત દેશ એક જ દેશ છે અને તમામ નાગરિકો, તમામ ધર્મના, તમામ જાતિના, તમામ જ્ઞાતિના લોકો એક સમાન રીતે જીવન જીવે જ છે. પણ આ રીતે લઘુમતી બહુમતી સમાજની વાતો કરી ને સરકાર મત મેળવી શકે, પણ લોકોના ધાર્મિક જે મુદ્દાઓ છે, જે એમના ધર્મને પાળવાના જે રૂઢિગત જે વસ્તુઓ છે એની અંદર સરકાર ફેરફારો કરવા માટે એટલી સક્ષમ નથી. આજે ભારત દેશની અંદર બાળ વિવાહ માટે કાનૂન બનેલા છે, પણ તમે રાજસ્થાનમાં જાઓ, તમે મધ્યપ્રદેશમાં જાઓ, તમે ઘણી જગ્યાએ જાઓ, બાળ વિવાહ થાય છે, એને રોકી શકતા નથી. બલાત્કાર માટે ઘણા બધા કાનૂનો બની ગયા છે, પણ આપણે ગુજરાતમાં જ જોયું, આપણે યુપીમાં પણ જોયું, મહાકુંભની અંદર પણ એક રેપ થયો, બલાત્કાર થયો એક દલિત દીકરી સાથે. એટલે રોજના જે બલાત્કારના જે બનાવો થઈ રહ્યા છે, તમામ કાનૂનો આવી રહ્યા છે, પણ કાનૂન બનાવવા પછી તમે એને ઇમ્પ્લાન્ટ કરવામાં નિષ્ફળ જાઓ તો કોઈ એમાં શક્ય નથી. બાબા સાહેબ આંબેડકરની સંવિધાન સભાની એક વાત મને યાદ આવે છે કે તમે સંવિધાન કેટલું બી મજબૂત બનાવી લો, જો એને અમલમાં લાવવા વાળા લોકો જો કમજોર હશે તો સંવિધાનથી લોકોને ફાયદો નહીં પહોંચી શકે. અને સંવિધાન જો કમજોર પણ હોય પણ એને અમલમાં લાવવા વાળા લોકો જો મજબૂત હશે તો આપણા દેશમાં સારો સંવિધાનથી લોકોને ફાયદો પહોંચાડી શકાય.